ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક સહભાગી થવા અને અમને હૃદયના ઊંડાણથી શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત આપ સૌને હું તારનાર ઈસુના નામે આવકારું છું. You
પ્રેઝ લોર્ડ. ફ્રાન્સિસનો એક નાનો વિડીયો આપણે જોયો, એનાથી આપણને ખ્યાલ આવે છે કે તે કોણ હતા. પ્રભુ ઈસુ આપણી વચ્ચે રહી અને Jesus lived in our midst and he got it. Such a wonderful man, such a wonderful hope. We thank God for his gift. ઈશ્વરે એમને જે ભેટ આપણને આપી અને આખી દુનિયાની અંદર એમણે પ્રેમ, દયા, માફી એ જે સુવાસ ફેલાવી એ ફેલાવ્યો. પ્રભુને ખાસ પ્રાર્થના કરવી કે પ્રભુ એમને એમના આત્માને શાંતિ બક્ષે. જેમણે પોતાનું જીવન પ્રભુ માટે આપ્યું, પ્રભુ હવે એમને કહે કે આવો મારા રાજ્યની અંદર વિરાજમાન. આભાર કરવા લાયક બનીએ. થોડા એના વિશે થોડા વધારે પણ આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ કે કેવી એક વિભૂતિ, કેવી એક મહાન વ્યક્તિ આપણી વચ્ચે જીવીને ગઈ. જ્યારે પોપ બેનેડિક્ટે રાજીનામું આપ્યું અને કોન્ક્લેવ કરવામાં આવ્યું હતું ત્યારે પોપ ફ્રાન્સિસ નિવર્ણિત થઈ અને જ્યારે લોકોની સમક્ષ એમને રજૂ કરવામાં આવ્યા ત્યારે પહેલો શબ્દ, પહેલું વાક્ય એ હતું, હું તો પાપી છું, હું તો પાપી છું. સ્વીકાર્યું કે માનવ વૃત્તિ કેવી હોય છે. સંત પીટર જ્યારે પ્રભુ ઈસુનો અનુભવ કરે છે એટલે માછલીઓ પુષ્કળ પકડાય ત્યારે અને પહેલો જ પ્રભુનો અનુભવ એનો હતો ત્યારે એ કહે છે, પ્રભુ મારાથી દૂર જાઓ, હું પાપી છું. એ શબ્દ આપણા વડા ધર્મગુરુએ ઉચ્ચાર. પણ પ્રભુએ એમને જે કહ્યું હતું એ પીટરને કહ્યું હતું એ પોપ ફ્રાન્સિસમાં પણ પૂર્ણ થયું. હું તમને માછલાની જગ્યાએ માણસો પકડતા કરી બતાવ્યું. અમે આખી દુનિયાને બચબચાવી છે. જ્યારે એમણે એનું નામ પોપ ફ્રાન્સિસ તરીકે લીધું, જ્યારે પહેલી વાર સાંભળ્યું તો એવું લાગ્યું કે ઈસુ સંઘ મંડળના તેઓ છે અને ફ્રાન્સિસ ઝેવિયર એક મહાન મિશનરી છે એટલે એ નામ લીધું હશે. પણ તરત જ ખ્યાલ આવ્યો કે એ ફ્રાન્સિસ ઝેવિયર આસીસીના સંત ફ્રાન્સિસ. અને આસીસીના સંત ફ્રાન્સિસની પસંદગી કેમ કરી, એ નામ કેમ લીધું? એ ગરીબ વ્યક્તિ સંત ફ્રાન્સિસ ઓફ અસીસી ગરીબાઈમાં જીવ્યા
પ્રાર્થનામય જીવન જીવ્યું, ગરીબ લોકોની સેવા કરી, કુદરતને પ્રેમ બતાવ્યો, પક્ષીઓને મારી બહેન કહી શકે, ચંદ્રમાને કહી શકે મારી બહેન છે, સૂરજ છે મારો ભાઈ છે. કુદરતને, આકાશની અંદર જે કાંઈ છે એને એ પ્રેમ બતાવે છે. એ પોપ ફ્રાન્સિસને પણ બતાવો. દુનિયાના પણ હું રહીશ પાંતા મારતા એ ઘર એવું હતું કે જ્યાં આગળ બધા કાઢીનારો ભેગા થાય. જ્યારે પોપ સાહેબ બિશપોને કે એમને મુલાકાત માટે આમંત્રણ આપે ત્યારે બિશપો પણ ત્યાં એ મકાનમાં રહે. કોણ બિશપ ત્યાંની બિશપ રોડથી અમે બધા ત્યાં રહેલા છે. બાકી 3 વાર અમારે જવાનું થયું હતું. ત્યારે એ ઘરમાં એ ત્યારે આવ્યા હતા કોન્ક્લેવ માટે અને કીધું આ મારું ઘર છે, એ મારું ઘર નથી. બતાવે કે પ્રભુ ઈસુની પાસે કશું નહોતું, હું સાદગીમાં જીવીશ. અને એમની માટે સારી કાર પણ પસંદ કરી હતી, પણ એક સિમ્પલ કારની અંદર તેઓ જતા હતા. અને અનુભવ અમારો મેં જાતે અનુભવ કર્યો છે. જ્યારે આફ્રિકાના વિઝિટ માટે અમે ગયા હતા ત્યારે જે ટેબલ ઉપર ભોજન મૂક્યું હોય બફેના રૂપમાં ત્યાં આગળ જઈને અમે લેતા, એ પણ અમારી વચ્ચે આવીને એમાંથી એમની માટે લેતા, થોડી મજાક પણ કરી લેતા. અને પછી બીજા ટેબલ ઉપર જેમને એમણે બોલાવ્યો હોય એમની સાથે તેઓ વાતો કરતા હતા. સ્પેશિયલી કોઈ વ્યક્તિને બોલાવ્યો કે કોઈની સાથે એમને વાત કરી તે સમયે વાત કરી શકતા હતા. એટલે કે બધા બંધનો કાઢી નાખીને એકદમ સિમ્પલ જીવન, સાદગીભર્યું જીવન. જેથી કરીને ધર્મસભા એ પ્રભુ ઈસુની ઈચ્છા એ એની છેલ્લી પ્રાર્થના એ હતી કે બધી મંડળીઓ પોતા તે મંડળાએ બને અને અન્ય ધર્મના લોકોને પણ એમને જોડવા માટેનો પ્રયત્ન કર્યો. એટલે પ્રભુ ઈસુ જે સર્વ મનુષ્ય માટે આપણો બડો ગોળ બન્યા દયા આપણી વચ્ચે લઈને એમની ઝાંખી આપણે પોપ ફ્રાન્સિસની અંદર આપણે લોકો જોઈશું. અને એ પોપ ફ્રાન્સિસનો સાચો ચહેરો છે. ઈસુની જેમ પોપ ફ્રાન્સિસે બધા જ ધર્મના લોકોને ઈસુનો અનુભવ કરાવ્યો હતો. આપણે જોયું વિડીયોની અંદર કેવા લોકોને એમણે બતાવ્યો. અને તેમના ઘરની અંદર અમુક દિવસોએ ગરીબ લોકો જે ભાષણ લખેલા ગરીબ લોકો હોય એમની માટે ભોજન પીરસતા. બધી વસ્તુ બહાર આવી નથી, અમુક વખતે બહાર આવી જતી, પણ ગરીબ લોકોને પોતાના ટેબલ ઉપર બેસાડીને જમાડતા. વાત કરીશ અને જે પોપ ફ્રાન્સિસે જે રાત્રે એમની નિમણૂક થઈ અને તે કીધું મારી માટે પ્રાર્થના કરો. અને પ્રાર્થના એ માટે કરવાની કે નથી કે મારે આ જોઈએ કે પેલું જોઈએ, પણ કે મને પ્રભુ ઈસુનું મન મળે. હું પ્રભુ ઈસુના મન પ્રમાણે બધું કરું. અને એનો જે કામ છે એ ફિલિપીઓ પર સંસ્થાઓને લખ્યું છે. અને એ એનું જીવન પ્રભુ ઈસુનું જીવન હોય તો પ્રભુ ઈસુનું મન પ્રમાણે બધું તે કરી શકે. અને એમ કરતાં એ બધું કર્યું છે. અને એમનો જે છેલ્લો એન્સિક્લિકલ છે Directionos He loved us, એમાં છેલ્લો પગલો એમાં આવે છે. જો આ બધું હતું એટલે પોપ ફ્રાન્સિસે આ બધા બીજા એન્સિક્લિકલો પણ લખી શક્યા. લૌદાતો સી અને ફ્રેટર્નિટી ટુટી એ બધું એ લખી શક્યા, કારણ કે એ પ્રભુ ઈસુના મન તરફથી એ લખ્યું છે. વાત કરીશ અને જે પોપ ફ્રાન્સિસે જે રાત્રે એમની નિમણૂક થઈ અને તે કીધું મારી માટે પ્રાર્થના કરો.
અને પ્રાર્થના એ માટે કરવાની કે નથી કે મારે આ જોઈએ કે પેલું જોઈએ, પણ કે મને પ્રભુ ઈશુનું મન મળે, હું પ્રભુ ઈશુના મન પ્રમાણે બધું કરું. અને એનો જે કામ છે એ ફિલિપીઓ પર પાઉલે લખ્યું છે. અને એ એનું જીવન પ્રભુ ઈશુનું જીવન હોય તો પ્રભુ ઈશુનું મન પ્રમાણે બધું તે કરી શકે. અને એમ કરતાં કરતાં એ બધું કર્યું છે. અને એમનો જે છેલ્લો ઇન્સ્ટિટ્યુશન છે એમાં છેલ્લો પગલો એમાં આવે છે. જો આ બધું હતું એટલે પોપ ફ્રાન્સિસે આ બધા બીજા એન્સિક્લિકલો પણ લખી શક્યા. લૌદાતો સી અને ફ્રાટર્નિટી ટુટી એ બધું એ લખી શક્યા, કારણ કે એ પ્રભુ ઈશુના મન તરફથી તે લખ્યું છે. આપણને શાંતિ આપે જેથી આપણે એમનું જે શિક્ષણ આપણને મળ્યું છે તે પ્રમાણે આપણા જીવન ઘડતર કરી શકીએ. We have gathered here today in solemn remembrance of a man whose life is marked by humility, courage, and a profound love for all God's people, His Holiness Pope Francis. As we mourn his passing, we also give thanks for the extraordinary life he lived and the indelible mark he leaves on the Church and the world. In Philippians chapter 2:6-8 we find Jesus, who though he was in the form of God, did not regard equality with God as something to be exploited, but emptied himself, taking the form of a slave, being born in human likeness. And being found in human form, he humbled himself and became obedient to the point of death, even death on a cross. And this Jesus, when he wanted to appoint a leader to the group, he showed them what kind of leader he was and he wanted them to be. He washed their feet and said, "Do as I have done to you." Today we call this servant leadership. And Pope Francis made servant leadership his way of life and invited and inspired the entire Church to do the same, where authority is for service. Pope Francis became the first Pope from the Americas, the first Jesuit Pope, and the first to choose the name Francis, a name he lived up to every day of his papacy. Like St. Francis of Assisi, he embraced the life of simplicity and service, reminding us that the heart of the gospel is love, compassion, and mercy. It is the most profound feeling we can have. It alters the world. દયા, પ્રેમ, કરુણા, નમ્રતા અને સામાજિક ન્યાય માટે જાણીતા એવા આપણા સ્વર્ગસ્થ નામના પોપ ફ્રાન્સિસનો જન્મ 17 ડિસેમ્બર 1936ના રોજ બ્યુનસ એરેસ, આર્જેન્ટિનામાં થયો હતો. રોમન કેથલિક ચર્ચનું નેતૃત્વ કરનારા પ્રથમ લેટિન અમેરિકન, પ્રથમ જેસુટ, તેઓ 13 માર્ચ 2013ના રોજ 76 વર્ષનું વયે 266માં પોપ તરીકે ચૂંટાયા. જ્યારે તેમણે સેન્ટ ફ્રાન્સિસ ઓફ અસીસીના નામ પરથી ફ્રાન્સિસ નામ પસંદ કર્યું, ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે તેઓ સાદગી, સેવા અને ગરીબોની સંભાળ પર આધારિત નેતૃત્વ કરશે. આર્ચ બિશપ તરીકે 15 વર્ષના પોતાના સેવાકાળ દરમિયાન તેઓ એક સાવ સાધારણ પ્રિસ્ટ તરીકે રહેતા
અત્યંત લોકપ્રિય હોવા છતાં સ્થાનિક જાહેર પરિવહન વખતે સબવે અને બસનો ઉપયોગ કરીને મુસાફરી કરતા તેઓ અવારનવાર કહેતા, મારા લોકો ગરીબ છે અને હું તેમાંનો એક છું. ભોજન મંજૂર, તરસાનું જળ થાય. આવી બાબતને જેમણે ચરિતાર્થ કરી એવા આપણા પોપ શ્રી ફ્રાન્સિસ વિશે આપણે થોડીક વાત હું કરવા માટે આવ્યો છું. આખા દુનિયાની અંદર જેની વસ્તી વધારે છે એવા આપણા બધા ખ્રિસ્તી ભાઈ બહેનો છે, એના રિલિજિયસ ઓર્ડરના સૌથી ઉચ્ચસ્થ આસને બિરાજે એવા પોપશ્રીની મહાનતા આપણા શબ્દોથી આપણે વર્ણવી શકીએ તેમ નથી, કારણ કે એમાં જેટલું કહીએ એટલું ઓછું પડે. પણ એમને જે પોપ ફ્રાન્સિસને જે ગુલામોનું નામ આપેલું હતું એ જે સ્ટીપલ્સ પોપ, અને આ પોપ ફ્રાન્સિસનો મૂળ નામ હોર્હે મારિયો બર્ગોલિયો. હે જીવનના દિવ્ય જીવનની રોટી ખવડાવીને તમે અમારા માનવ ભરપૂર અમારા વડા ધર્મગુરુ ફ્રાન્સિસ માટે અમારી પ્રાર્થના સાંભળો. આ પૃથ્વી ઉપર તમારી ધર્મસભાને તેમણે એક રાખી હતી. તમે જેમને સ્વર્ગીય નગરીમાં સંતજનોના સત્સંગમાં સ્થાન આપો.